એસીએફ શૈલેષ ખાંભલા કે જેણે પોતાના પત્ની અને 2 બાળકોનો જીવ લઈ લીધો, કોર્ટમાં હવે તેની આંખમાં આંસુ હતા, કેમ કે તેની આંખમાં ડર હતો કે પોલીસ ક્યાંક તેનું એન્કાઉન્ટર ના કરી નાખે. કોર્ટમાં જ્યારે શૈલેષ ખાંભલાને પોલીસ દ્વારા હાજર કરવામાં આવ્યો તે પછી કોર્ટે જ્યારે પૂછ્યું કે તમે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છો, આ પછી શૈલેષ ખાંભલા પોક મૂકીને રડવા લાગ્યો હતો. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભાવનગરનો ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલા કે જેણે પોતાની પ્રેમિકાના પ્રેમમાં આંધળા બનીને પોતાના પત્ની અને 2 બાળકોનો જીવ લઈ લીધો, આ પછી તેમને ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યા. તો હવે શૈલેષ ખાંભલા હજુ પણ કંઈક છુપાવી રહ્યો છે તેવું પોલીસ માની રહી છે, અને આ માટે ભાવનગર પોલીસે કોર્ટમાં શૈલેષ ખાંભલાનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી. પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જો આરોપીનો નાર્કો ટેસ્ટ કરવો હોય તો આરોપીની મંજૂરી લેવી પડે. અને આ પછી જ્યારે કોર્ટે શૈલેષ ખાંભલાને પૂછ્યું કે શું તમે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છો, આ પછી શૈલેષ ખાંભલા નામાં માથું હલાવી પોક મૂકે છે, જોર જોરથી રડવા લાગે છે. આ પછી તેણે પોલીસ વિશે નિવેદન આપ્યું કે પોલીસે જ્યારથી મારી ધરપકડ કરી છે ત્યારથી મને ખૂબ ટોર્ચર કર્યો છે, પોલીસે મને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. આમ શૈલેષ ખાંભલાને સતત ડર અને પશ્ચાતાપ સતાવી રહ્યો છે, અને એને એ પણ ડર સતાવી રહ્યો છે કે ક્યાંક પોલીસ તેનું એન્કાઉન્ટર ના કરી નાખે. વાત કરીએ ભાવનગરની આખી ઘટનાની, જેમાં શૈલેષ ખાંભલાએ પોતાના પત્ની અને 2 બાળકોનો જીવ લીધો છે. તો ભાવનગરના તળાજા રોડ પર આવેલા કાંચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે, અને થોડાક દિવસો અગાઉ સુરતથી તેમના પત્ની અને 2 બાળકો વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. બાદમાં સુરત જવા નીકળ્યા એ પછી ગુમ થઈ ગયા, જેની શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી, સાથે જ પરિવારજનોએ લાપતા સભ્યોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ કરી હતી. પોલીસે આ બનાવમાં સીસીટીવી ચેક કરીને અને સંબંધીને ત્યાં શોધખોળ શરૂ કરી હતી, અને તે પછી પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતા એમને બાતમી મળી હતી, ને આ પછી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. અને શૈલેષ ખાંભલાએ આ જે ઘટનાને અંજામ એટલે આપ્યો હતો કેમ કે તેને તેની એક પ્રેમિકા સાથે ભાગી જવું હતું, અને સાથે જ પોલીસને એ પણ જાણકારી પ્રાપ્ત થઈ છે કે શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકાએ પાસપોર્ટ માટે એપ્લાય કર્યું હતું, અને થોડાક સમય અગાઉ જ્યારે શૈલેષ ખાંભલાએ કૃત્ય કર્યું તેના થોડાક સમય અગાઉ જ પાસપોર્ટ માટે પોલીસનું વેરિફિકેશન પૂરું થયું હતું. તો હવે કોર્ટમાં જ્યારે તેને હાજર કરવામાં આવ્યો ત્યારે શૈલેષ ખાંભલા પોક મૂકીને રડી પડે છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.